નમસ્કાર. એફવાય બીકોમ સેમેસ્ટર 1 કંપની લો કંપનીનો કાયદો 1. આપણે આર્ટિકલ ઓફ એસોસિએશનની એમાં આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે શું, એનું મહત્ત્વ અને એની જોગવાઈઓ વિશે ચર્ચા કરી. તો હવે આપણે આર્ટિકલ ઓફ એસોસિએશનનું સ્વરૂપ અને એની વિગતો એના વિશે ચર્ચા કરીએ. આર્ટિકલ ઓફ એસોસિએશનનું સ્વરૂપ અને તેની વિગતો. હવે આર્ટિકલ ઓફ એસોસિએશન શું છે કે એ કંપનીના જે અધિકારીઓ છે, એમને કર્મચારીઓ છે, કંપનીના સંચાલકો છે, એ બધાને આંતરિક સંબંધ કંપનીમાં કઈ રીતે છે, કંપનીની આંતરિક રચના કેવી રીતે છે, એ બધી બાબતો દર્શાવતો દસ્તાવેજ છે. તો આર્ટિકલ ઓફ એસોસિએશનનું જે સ્વરૂપ છે એના આધારે કંપનીને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. મુખ્ય બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એક શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને ટેબલ ઈની જોગવાઈ લાગુ પડે છે, અને બીજું શેર મૂડીથી મર્યાદિત જવાબદારી સિવાયની કંપનીઓ કે જેને અમર્યાદિત હોય કે બાંહેધરીથી મર્યાદિત હોય અને એમને શું લાગુ પડશે, આર્ટિકલ ઓફ એસોસિએશન બનાવવું. તો હવે જે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે, એ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કે એના સભ્યોની જવાબદારી કેટલી હશે, એના ખરીદેલા શેર પૂરતી મર્યાદિત. તો હવે આવી કંપનીઓ માટે આર્ટિકલ ઓફ એસોસિએશન તૈયાર કરી અને નોંધાવવું ફરજિયાત નથી. તો આવી કંપની શું કરી શકે કે જે કંપની શેર મૂડીથી મર્યાદિત જવાબદારી ધરાવે છે, એને જો એ આર્ટિકલ બનાવીને ના નોંધાવે તો એના બદલામાં એને કંપની ધારાનું પરિશિષ્ટ 1માં આપેલ ટેબલ એ ની બધી જ જોગવાઈઓ પોતાને લાગુ પાડવી પડશે. એટલે કે જે પણ કોઈ કંપની જ્યારે આર્ટિકલ તૈયાર કરે ત્યારે જે બાબતો અંગે સ્પષ્ટ જોગવાઈ ન હોય એ બધી બાબતો એને ટેબલ એની જોગવાઈ પોતાનામાં લાગુ કરવી પડશે. અને પહેલાં પણ આપણે વાત કરી હતી ટેબલ એમાં શેર મૂડી, એના પ્રકાર, એના અધિકારો. હવે એમાં કોઈ ફેરફાર હોય, શેર ઉપરનો વિશેષ અધિકાર, શેર સોંપણી, શેર હપ્તા, શેર જપ્તી, શેર ફેરબદલી, શેરનું સ્ટોકમાં રૂપાંતર, શેર વોરંટ, મૂડીમાં રૂપાંતર, મૂડીમાં ફેરફાર, સામાન્ય સભાની કાર્યવાહી, સભ્યોના મતાધિકાર, સંચાલક મંડળની કાર્યવાહી, સંચાલક મંડળની જવાબદારી, મેનેજર, સેક્રેટરી, એમના કાર્યો, સામાન્ય મોહર, ડિવિડન્ડ, અનામત, હિસાબો, નફાનું મૂડીરોકાણ અને કંપની સમેટી લેવા અંગેની જોગવાઈઓ. આ બધી જ બાબત જો એ આર્ટિકલમાં દર્શાવશે નહીં તો એને ટેબલ એમાં જે પણ કોઈ જોગવાઈ કંપની ધારા મુજબ આપેલી હશે એ જોગવાઈ એમને એમ અપનાવવાની રહેશે. તો આ વાત થઈ કે જે કંપની શેર મૂડીથી મર્યાદિત જવાબદારી ધરાવે છે, એટલે કે એની જવાબદારી એક ખરીદેલા શેર પૂરતી હશે. તો આવી જે કંપનીઓ હશે, જે સામાન્ય રીતે જાહેર કંપનીઓ હોય, તો એમને આર્ટિકલ ન બનાવે તો ટેબલ એની જોગવાઈ લાગુ પડી જશે. હવે નંબર 2, શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની સિવાયની કંપનીઓએ શું કરવું. એટલે શેર મૂડીથી જવાબદારીવાળી ન હોય એટલે કેવી હોય કે અમર્યાદિત હોય અથવા તો બાંહેધરીથી મર્યાદિત હોય. તો એના માટે કંપની ધારાની જોગવાઈ મુજબ શેર મૂડીવાળી કે જે ગેરંટી એટલે કે બાંહેધરી કંપનીએ પોતાના આર્ટિકલ્સ કંપની ધારાના પરિશિષ્ટ 1માં આપેલ ટેબલ સી મુજબનું ફોર્મ બનાવવું પડશે. પછી બીજી બાબત છે, શેર મૂડી વિનાની ગેરંટી એટલે કે બાંહેધરીવાળી કંપનીએ પોતાના આર્ટિકલ્સ કંપની ધારાના પરિશિષ્ટ 1માં આપેલ ટેબલ ડી મુજબના ફોર્મ બનાવવા પડશે. અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની હશે
એને પોતાના આર્ટિકલ્સ કંપની ધારાના પરિશિષ્ટ 1માં આપેલ ટેબલ ઈ મુજબના ફોર્મ બનાવવાના રહેશે. એટલે કે બાહેંધરીવાળી કંપની હોય તો એમાં જો શેર મૂડીવાળી હોય તો ટેબલ સી, બાહેંધરીમાં શેર મૂડી વિનાની હોય તો ટેબલ ડી, અને અમર્યાદિત હોય તો એને ટેબલ ઈ. તો આ પ્રમાણે એને પોતાના ફોર્મ એટલે કે વિગતો તૈયાર કરવાની રહેશે. હવે આર્ટિકલ્સની વિગતો જોઈએ તો આની પહેલાં પણ આપણે જોયું હતું કે મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ છે એ જોડિયા ભાઈઓ જેવા છે. એટલે કે આર્ટિકલ્સની જે જોગવાઈઓ હોય એ મેમોરેન્ડમની કોઈ પણ બાબતથી અથવા તો કંપની ધારાની કોઈ બાબતથી વિરોધી ન હોઈ શકે, અથવા તો એ બંને બાબતોમાં ક્યાંય વિરોધાભાસ આવતો હોવો જોશે નહીં. તો આર્ટિકલ્સમાં જે પણ કોઈ વિગતોનો સમાવેશ કરવામાં આવતો હોય એ વિગતોનો સમાવેશ કેવી રીતે કરવામાં આવતો હશે? તો એક તો કંપનીના પ્રકારને આધારે, પછી ટેબલ એની જોગવાઈનો ઉપયોગ થઈને પ્રાથમિક કરારોની વિગતો લખવી પડશે, શેર મૂડીને લગતી વિગત લખવી પડશે, સંચાલકને લગતી વિગતો હશે, સભાને લગતી વિગતો હશે, આવકના વહીવટ અંગેની વિગતો હશે અને અન્ય બાબતો પણ હશે. તો પહેલી જે બાબત છે કે આર્ટિકલ ઓફ એસોસિએશન કંપનીના પ્રકાર ઉપર એનો આધાર રહેલો છે. તો પ્રકાર ઉપર આધાર રહેલો હશે તો કંપનીના પ્રકાર કેવા હોય? અમર્યાદિત, બાહેંધરીથી મર્યાદિત, મર્યાદિત. તો હવે જ્યારે અમર્યાદિત કંપનીની આપણે વાત કરીએ છીએ તો એની જવાબદારી અમર્યાદિત હશે. તો અમર્યાદિત જવાબદારીવાળી કંપનીએ આર્ટિકલમાં જે સભ્યોની સંખ્યા અને શેર મૂડી છે પોતાની આ બંનેની રકમ દર્શાવવી પડશે. પછી જે કંપની બાહેંધરીથી મર્યાદિત હશે તો બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીએ આર્ટિકલ્સમાં કંપની કેટલા સભ્યોથી નોંધવાની છે, એટલે કે કેટલા સભ્યો ઓછામાં ઓછા હોય તો કંપનીને નોંધી શકાય એ બાબત દર્શાવવી પડશે. પછી ખાનગી કંપની જ્યારે ફરજિયાત રીતે આર્ટિકલ ઓફ એસોસિએશન તૈયાર કરવાનું હોય છે ત્યારે એને 3 બાબતનો સમાવેશ કરવો પડે. એક તો સભ્ય સંખ્યા, બીજું શેર ફેરબદલી ઉપર નિયંત્રણ છે, અને ત્રીજી બાબત કે એ જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા શેર કે ડિબેન્ચર ઉપર આમંત્રણ આપવા માટે એને પ્રતિબંધ છે. તો આ 3 બાબત એને દર્શાવવી આવશ્યક છે. કોને? ખાનગી કંપનીએ. જાહેર કંપનીએ આવું કંઈ જ કરવાની જરૂર નથી. જાહેર કંપની ટેબલ એની જોગવાઈ અપનાવી શકે, પરંતુ ખાનગી કંપનીએ ફરજિયાત રીતે આર્ટિકલ ઓફ એસોસિએશન બનાવવું પડશે. તો આ બાબત થઈ કંપનીના પ્રકારને આધારે. હવે ટેબલ એની જોગવાઈના ઉપયોગની વાત કરીએ તો કંપની ધારાના પરિશિષ્ટ 1માં આપેલ ટેબલ એની જોગવાઈઓનો આર્ટિકલ્સમાં અંશતઃ કે સંપૂર્ણ ઉપયોગ થયો છે. કઈ જગ્યાએ ટેબલ એનો ઉપયોગ થયો છે એની સ્પષ્ટતા આર્ટિકલ ઓફ એસોસિએશનમાં કરવી આવશ્યક છે. પછી પ્રાથમિક કરારો. પ્રાથમિક કરારો એટલે કે જ્યારે કંપની શરૂ કરવાની હોય, ધંધો શરૂ કરવાના હોય ત્યારે જે શરૂઆતના કરારો છે સરકાર સાથે થયેલા હોય, કંપની ધારા સાથે, રજિસ્ટ્રાર સાથે થયેલા હશે, સ્ટેમ્પ ડ્યુટી ભરેલી હશે, તો આ બધા જે શરૂઆતના ખર્ચા છે એ બધા પ્રાથમિક કરારો કહેવાય. તો કંપની વતી જે પ્રાથમિક કરારો કરવામાં આવ્યા હશે આ બધા પ્રાથમિક કરારોની નોંધ સંપૂર્ણપણે લખેલી હોવી આવશ્યક છે. ત્યારબાદ છે કે શેર મૂડીને લગતી વિગતો. તો શેર મૂડીને લગતી વિગતો કઈ છે? શેર મૂડીને લગતી વિગતોમાં શેરના પ્રકાર, શેરની મૂળ કિંમત, વિવિધ પ્રકારના શેર હોલ્ડરોના અધિકારો અને જવાબદારી, એટલે કેવા પ્રકારના શેર એ બહાર પાડી શકે છે, કેટલી મૂળ કિંમતથી શેર બહાર પાડેલા છે, અને શેર હોલ્ડર્સને કયા અધિકારો આપેલા છે, શેર હોલ્ડરની જવાબદારી કેવી છે, એટલે કે મર્યાદિત છે, અમર્યાદિત છે, બાહેંધરીથી મર્યાદિત છે, શેર વહેંચણી કેવી રીતે કરવામાં આવે છે, શેરના હપ્તા કેટલા છે અને એની વસૂલાત કઈ રીતે કરવામાં આવે છે, તો શેર જપ્તીની વિધિ શું છે, શેર ફેરબદલીની વિધિ શું છે, શેર બાહેંધરી કમિશન જે આપતા હોય એની પ્રક્રિયા શું છે, અને શેર ઉપર કંપનીને જો વિશેષ અધિકાર હોય તો કઈ અધિકાર એમાં લગાયેલા હશે. પછી છે સંચાલકોને લગતી વિગત.
તો જે સંચાલકોને લગતી વિગતો છે એમાં સંચાલકની લાયકાત, એટલે કે એ સંચાલક કંપનીનો સંચાલક બની શકે તો એના માટેની એની શું લાયકાત હોવી જોઈએ, એની નિમણૂક કેવી રીતે થાય છે, ચૂંટણી દ્વારા થઈ શકે છે કે નથી થતી, નિવૃત્તિ, મહેનતાણું, કેટલા ટકા નફાનું મહેનતાણું એને મળે છે, સત્તા, ફરજો અને સંચાલક મંડળને લગતી તમામ જોગવાઈનો સમાવેશ આર્ટિકલ્સમાં થયેલો હોવો જોઈએ. પછી સભાની બાબતો. સભા એટલે કે અલગ અલગ કંપનીમાં અલગ અલગ સભાઓ થતી હોય અને આ સભાની જેટલી પણ કોઈ બાબતો હશે એ આર્ટિકલ્સમાં લખેલી હશે. નોટિસ, તો નોટિસ એટલે કે સભા ક્યારે છે અને સભામાં કઈ બાબતો ઉપર ચર્ચા કરવાની છે એની જાણકારી નોટિસમાં આવતી હોય. તો હવે એ નોટિસ સભા શરૂ થયાના કેટલા સમય પહેલાં એના સભ્યોને આપવી. તો એ અલગ અલગ સભામાં અલગ અલગ પ્રકારની નોટિસ હોય, તો એ દરેક નોટિસ સભા શરૂ થતાં પહેલાં ક્યારે એ સભ્યોને આપવી એના વિશેની જાણકારી હોય. એજન્ડા એટલે કે સભામાં શું કામ થવાનું છે એના વિશેની વિગતો દર્શાવતી હોય એને એજન્ડા કહેવાશે. સભામાં સભ્યોને મતાધિકાર મળે છે કે નથી મળતો, મળે છે તો કેટલા સભ્યોને મળે છે, કેવા પ્રકારનો મતાધિકાર મળે છે. પ્રોક્સી, જ્યારે કોઈ સભ્ય સભામાં હાજર ન રહી શકતો હોય ત્યારે પોતાના વતી અન્ય કોઈ વ્યક્તિને એ સભામાં મોકલે અને પ્રોક્સી કહેવાય. તો પ્રોક્સી અંગેની જે પણ કોઈ જવાબદારી હશે અથવા તો જે જોગવાઈ છે કે કયો વ્યક્તિ આવી શકે છે, એને મતાધિકાર ધરાવે છે કે નથી ધરાવતો, આ બધી બાબત કંપની પોતાની રીતે પોતાના આર્ટિકલ્સમાં નક્કી કરી અને દર્શાવી શકે, જેના કારણે કંપનીના સભ્યોને ઉપરાંત અન્ય પક્ષકારોને કંપનીમાં કઈ રીતે કામ થાય છે એની જાણ થઈ શકે. ત્યારબાદ છે આવકના વહીવટ અંગેની વિગતો. તો જે પણ કોઈ પ્રકારના આવકના વહીવટ હશે, જેમ કે વ્યાજ, દલાલી, વિવિધ ભંડોળોની જોગવાઈ, નફાની ફાળવણી કેવી રીતે કરે છે, ડિવિડન્ડની જાહેરાત કેવી રીતે કરે છે, ડિવિડન્ડની વહેંચવાની વિધિ કેવી રીતે કરે છે, તો આ બધા જે વહીવટ અંગેની જોગવાઈઓ છે એના વિશે પણ એને ખ્યાલ આવશે. અને એ ઉપરાંત કંપનીના ઘણા જ બધા પક્ષકારો હોય, જેમ કે કંપનીમાં ઓડિટર હોય તો એની નિમણૂક, ઓફિસ વ્યવસ્થા છે, વહીવટ કેવી રીતે થાય છે, વહીવટના નિયમો શું છે, સામાન્ય મહોરનો ઉપયોગ શું થતો હોય, નાણાં ઉછીના મેળવવાની સત્તા શું છે, મૂડીમાં વધારો ઘટાડો, મૂડીની પુનઃરચના છે, કંપની સમેટી લેવાના નિયમ છે. તો આવી જેટલી પણ બાબતોને વિગતો છે એનો સમાવેશ થતો હોય છે. તો હવે આપણે આર્ટિકલ્સમાં જે હમણાં વાત કરી કે આર્ટિકલ્સમાં સમાવિષ્ટ થતી બાબતો, તો એમાં જોઈએ તો કઈ બાબત છે. આર્ટિકલ્સની વિગત કંપનીના પ્રકારને આધારે થાય. ટેબલ એની જોગવાઈનો ઉપયોગ, પ્રાથમિક કરારોની વિગત, શેર મૂડી અંગેની વિગત, સંચાલકોને લગતી વિગત, સભાને લગતી વિગત, આવકના જેટલા પણ એના સાધનો છે તો એ આવકના વહીવટ અંગેની વિગતો અને અન્ય બાબતો કે જેમાં ત્રાહિત પક્ષકારો અને ઓફિસમાં કઈ રીતે એનો ઉપયોગ થતો હોય, આ બધી બાબત આર્ટિકલ્સમાં સમાવેશ કરવામાં આવતો હોય છે. હવે પછી આપણે ટેબલ એ અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની અસરો, એના અલગ અલગ પક્ષકારોને કેવી રીતે થાય છે એના વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ.